વાવ થરાદ પંથકના સરહદી વિસ્તારના જગતના તાત માટે જીવાદોરી સમાન ગણાતી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલો નર્મદા વિભાગના અધિકારીઓની ઘોર આળસ અને ઉદાસીનતાના કારણે અત્યારે બિસ્માર અને દયનીય હાલતમાં ફેરવાઈ ગઈ છે। આખો ઉનાળો વીતી ગયો અને હવે ચોમાસાની ઋતુ વિધિવત રીતે શરૂઆત થવા જઈ રહી છે, છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા નર્મદા વિભાગના અધિકારીઓની આળસ છૂટવાનું નામ નથી લઈ રહી। વાવ તાલુકાના ખીમાણા ગામ પાસેથી પસાર થતી ખીમાણાથી અસારા 2 કેનાલમાં મહિનાઓ પહેલા મોટું ગાબડું પડ્યું હતું, પરંતુ આખું વર્ષ જે પાણી પર ખેડૂતો નિર્ભર રહે છે તે કેનાલનું સમારકામ કરવાની તંત્રએ સેંજ પણ તસદી નથી લીધી। ઉનાળાના 4 મહિનાનો લાંબો સમય મળ્યો હોવા છતાં અધિકારીઓ માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર જ ઘોડા દોડાવતા રહ્યા અને જમીની હકીકત એ છે કે કેનાલો આજે પણ ઠેર ઠેરથી તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। સરહદી વિસ્તારના જાગૃત ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝનમાં જ્યારે પણ ઉપરવાસમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે ત્યારે આ તૂટેલી કેનાલો અને ગાબડાના કારણે પાણી સીધું આજુબાજુના ખેતરોમાં ફરી વળશે। દર વર્ષે તંત્રની આ બેદરકારીના કારણે ખેડૂતોનો મોંઘોદાટ પાક ધોવાઈ જાય છે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ આળસુ તંત્ર ચોમાસું માથે આવ્યા છતાં કેમ કોઈ આગોતરા પગલાં નથી ભરી રહ્યું? આ વખતે અમે શું કર્યું, આચમણું મહારાજ જાય એટલે પાણી નહીં આવે, પાણી આવે રાતે આખી રાત પાણી ખેતરમાં આવ્યા કર્યું અને ઘરમાં ઘૂસી ગયું, તાર અમે સવારમાં ભાળ્યું, બરોબર। અને આ પ્રોબ્લેમ તો 2013 ની વાત કરે, ઉપર સરકાર તો આગળ પાણી દેતું નથી આવે, અસારામાં અમે પાણી પાછું આવે। તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે કેનાલોના કામો એટલી હલકી ગુણવત્તાના અને લેવલ વગરના કરવામાં આવ્યા છે કે પાણી છોડતાની સાથે જ કેનાલો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે। અગાઉ પણ ખીમાણા પંચના ખેડૂતોએ રાત દિવસ એક કરીને ચણાનું મોંઘોદાટ વાવેતર કર્યું હતું, પરંતુ કેનાલ તૂટવાના કારણે 4 મહિનાની લોહી પરસેવાની મહેનત પર પાણી ફરી ગયું હતું। લેવલ વગરની કેનાલો હોવાના કારણે પાણી આગળ વધવાને બદલે ઓવરફ્લો થઈને સીધું ખેતરોમાં ઘૂસી જાય છે, જેના કારણે આજે પણ અનેક ખેડૂતોની 4 એકર જમીન બંજર બનીને પડી રહી છે અને તેઓ વાવેતર પણ કરી શકતા નથી। જે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાની હતી તે આજે ભ્રષ્ટ વહીવટના કારણે ખેડૂતોના મોતના ફાંસા સમાન આફત બની ગઈ છે। એ વખતથી બંધોળે જ નહીં, એ જ વખતથી આ પ્રોબ્લેમ રહે છે। અમારે આ કેનાલ ઓણ જે શિયાળુ સિઝન બે હતા ફેર રિપેરિંગ માટે આવ્યા હતા, ત્યારે અમે કંડક્ટરને કીધું હતું કે કેનાલનું લેવલ કરી નાખો, લેવલ કર્યા વગર પાણી નહીં આવે। મારે પાડોશી જગસીબાનામાં કેનાલ તૂટલ પડી હતી, એક સાઈડ થી ધોવરાઈ ગયેલ પડી હતી અને મેં કંડક્ટરને પૂછ્યું હતું, કીધું કે ભાઈ આ માટી નો કે કેનાલ હોય તૂટી જવાની, એ કે અમારામાં નથી આવતી, એ તો અલગથી મજૂર આવશે કેનાલ બોધવા માટે। એરિયા કેનાલ હજી ચોમાસો જો શિયાળો જો અને ઉનાળો જો હજી સુધી કેનાલ એમને એમ પડી છે, હજી કંડક્ટર આવીને અહીંયા રિપેરિંગ કર્યું નથી। એ અમે અમારી રીતે માટી નોચી બાકી અલગ છે, પણ હજી સુધી કેનાલ ની અંદર ઈ રહી કંડક્ટર આવીને માટી નોચી પોણા મહિનામાં કોઈ જયારે કોમ કરતા આવ્યા હતા, અમે કીધું લેવલ બોધલો, લેવલ વગર અમારે પાણી નહીં થાય, હોમો રોણાએ પાણી પોકે સારા, ત્યારે અહીંયાથી કેનાલ નું પાણી બંધ થાય એનું પાણી પાછું આવે, પાણી હકીકતમાં આઠમણું રડવું જોઈએ, એની જગ્યાએ પાણી ઉગમણું આવે, એટલો લેવલ નથી, હોમો નાળું નોનું પડે, નાળું ગાળતું નથી રોડે પાણી, એ પાણી પાછું આવે, પાણી કાયદેસર આ લેવલ કર્યા વગર પાણી હેડવાનું નથી। એકંદરે જોવામાં આવે તો નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરોની પાપલીલાનો ભોગ વાવ થરાદના નિર્દોષ ખેડૂતો બની રહ્યા છે। ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં કેનાલોના સમારકામ પ્રત્યે ઘોર ઉદાસીનતા દાખવવી એ સરહદી વિસ્તારના ખેડૂતો સાથે બહુ મોટો અન્યાય છે। હવે જોવાનું એ છે કે ચોમાસું બરાબર જામી જાય અને ખેડૂતો ફરી પાયમાલ થાય તે પહેલાં ગાંધીનગર બેઠેલા ઉચ્ચ સત્તાધીશો આ આળસુ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક પગલાં ભરીને કેનાલોનું તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરાવશે કે પછી દર વખતેની જેમ આ વર્ષે પણ જગતના તાતને રડવાનો જ વારો આવશે?